હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. હમણાં જે એસટીઆઈનું જે રિઝલ્ટ આવ્યું એમાં આઈ એમ સિલેક્ટેડ ઇઝ એસટીઆઈ. સો મારો જે મેન્સના જે રિસોર્सेस હતા GS1 વાઇઝ એ આજે આપણે અહીંયા જોઈશું, બરાબર. અને જે હમણાં જે 22-24 માર્ચની અંદર તમારું જે મેન્સ છે, એસટીઆઈ મેન્સ છે, અને ફેબ્રુઆરીની અંદર જે ડીવાયસો મેઇન છે એના માટે પણ હેલ્પફુલ રહેશે. સો લેટ સ્ટાર્ટ વિથ ધ ટોપિક નાઉ. સો મારા જેટલા પણ સોર્સિસ છે એ મેં ક્લાસ 1-2 રિલેટેડ પ્રિપેર કરેલા હતા. પહેલાં GS 1, 2, 3 હતું, પરંતુ હવે જે નવા ચેરમેન શ્રી આવ્યા માનનીય હસમુખ પટેલ સર, સો એની અંદર GS 1, 2, 3, 4 છે. પરંતુ એટલું ધ્યાન રાખજો કે તમારે સબ્જેક્ટ એ જ છે, પરંતુ ડીવાયસો મેન્સ હોય અથવા તો એસટીએ મેન્સ હોય એની અંદર તમારે GS 1 અને 2નો જ ભાગ રહેશે. સો GS 1ની અંદર પહેલાં સોર્સિસ જે મેં ફોલો કરેલા છે, જેટલા પણ હું અત્યારે રજૂ કરીશ, પહેલાં તો એક વોર્નિંગ છે કે મારા માટે હેલ્પફુલ થયા છે એવું જરૂરી નથી કે બધા જ માટે હેલ્પફુલ થાય, પણ જનરલી બધા આ સોર્સિસ ફોલો કરતા હોય છે, બરાબર. તો તમને હેલ્પફુલ થાય તો તમે એને એડપ્ટ કરી લેજો, બરાબર. અને એ મુજબ તમારા જેટલા પણ જે તમે નોટ્સ બનાવ્યો અથવા તો તમે રીડ કરતા હોય એની અંદર ચેન્જીસ કરી શકો છો. પરંતુ પહેલાં જ્યારે પણ કોઈના પણ સોર્સિસ ફોલો કરો તો પહેલાં તમારી જેટલી પણ સ્ટડી છે એનું સ્વોટ એનાલિસિસ કરજો અને એના આધારે તમે એને ગ્રહણ કરી શકો છો. ઓકે. અને પહેલાં કહી દઉં એ સૂચના ખાસ કે જેટલા પણ મારા જે હું સોર્સિસ આજે કહીશ એ બધા જ મેં 1 થી 2 વર્ષ પહેલાં વાંચેલા હતા અને એની ત્યારબાદ નોટ્સ બનાવેલી છે. પછી મેં બુક છે રીડ કરેલી નથી, કારણ કે મારી જે વાંચવાની જે હેબિટ છે એ હંમેશા નોટ્સની અંદરથી જ મને યાદ રહે છે, કે મારી ખુદની હાથથી લખેલી નોટ્સ હશે તો જ મને યાદ રહેશે. અને જે શિવમ બારિયા સર છે, રેન્ક 4 આવેલો છે એમને 2080 કે 2090ની અંદર, એમને પણ એમની જ્યારે બુકલી સોર્સ જે એમને શેર કર્યું હતું આસ્પિરન્ટ્સ માટે, સો ત્યારે પણ એમને કીધું હતું કે તમે કોઈ પણ 500 પેજની બુક હોય, જ્યારે એક્ઝામ હશે ત્યારે તમે એને લાસ્ટ મિનિટમાં રિવાઇઝ કરી શકશો નહીં. તો એ 500 પેજની બુકને તમારે 50 પેજમાં કન્વર્ટ કરવાની છે, સબ્જેક્ટ વાઇઝની વાત છે. તો તમારી પાસે એને રિવાઇઝ વધારે વારંવાર કરશો, અને જ્યારે પણ એક્ઝામ હશે તો ઘણા બધા સ્ટુડન્ટ હશે કે રિવાઇઝ કરશો તો જે પરીક્ષામાં યાદ આવશે, રિવાઇઝ કરેલું તમારા આન્સર રાઇટિંગની અંદર ઉતરશે, અધરવાઇઝ ઉતરશે નહીં. સો એ ખાસ તમે જોઈ લેજો કે તમારે કયા સોર્સિસ ફોલો કરવા છે, કયા સોર્સિસ છે મૂકવા છે. તો GS 1ની વાત કરીએ તો કુલ તમારે 10 માર્ક્સના ક્વેશ્ચન 10 ક્વેશ્ચન હશે, 10 માર્ક્સના અને 100 માર્ક્સનું કુલ પેપર રહેશે, બરાબર. તો હવે તમે જુઓ કે સબ્જેક્ટ વધારે છે અને ક્વેશ્ચન કેવા છે, ઓછા છે. તો GS 1ની અંદર હિસ્ટ્રી, કલ્ચર, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇકોનોમી અને વાણિજ્ય અને સંચાલન હશે. હવે જ્યારે પણ તમે જ્યારે પણ તમે મેન્સની પ્રિપેરેશન કરો છો ત્યારે એક બુક છે ઇનફ નહીં રહે. તમારે ઘણા બધા મલ્ટિપલ સોર્સિસ તમારા ક્વેશ્ચન્સને વેલ્યુ એડિશન માટે જોઈશે, બરાબર. તો તમે ઓનલાઈન જે રિફર કરી શકશો, તો તમે વેબસાઇટ ગૂગલની અંદર તમે ક્રોમની અંદર જઈને પણ લખી શકશો કે કોઈ પણ ટોપિક છે, જેમ કે ભક્તિ આંદોલન, યુપીએસસી, સો જેટલા અને પીવાયક્યુઝ, સો જેટલા પણ પીવાયક્યુ હશે એ તમને મળી જશે, જેથી તમને ખ્યાલ આવશે ને લખી શકો છો દ્રષ્ટિએ ક્વેશ્ચન. તો એના જેટલા પણ ક્વેશ્ચન ભક્તિ આંદોલન ઉપર હશે તો તમને મળી જશે. તો એમાં બેનિફિટ શું રહેશે કે તમે બુકમાંથી વાંચ્યું છે, જેટલા પણ યુપીએસસીના પેટર્ન આધારિત પીવાયક્યુ છે એની પણ તમને જાણ હશે, નથી પૂછાનાર અથવા તો મોડલ આન્સર છે તો એની પણ તમને જાણ રહેશે, અને ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન વ્યવસ્થિત હશે તો એ તમારી નોટ્સમાં પણ ઝલકશે. ઓકે. સો GS 1ની અંદર આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો હિસ્ટ્રીની અંદર મેં જે બુક પ્રિપેર કરેલી છે, સો એ ભારતનો ઇતિહાસ છે, બરાબર. જે લિબર્ટી પબ્લિકેશનની જે બુક છે, ભારતનો ઇતિહાસ, લિબર્ટી પબ્લિકેશન, સો એ મેં ફોલો કરેલી છે, કારણ કે એની અંદર પ્રિલિમ અને મેન્સ બંને માટે, ભારતનો ઇતિહાસ માટે પણ અલગ છે અને ગુજરાતના ઇતિહાસ માટે પણ અલગ છે. તો તમે એ બુક છે એ ફોલો કરી શકો છો. ઓકે. અને એની અંદર પોઈન્ટ વાઇઝ ફોર્મેટમાં આપેલું છે, જેથી તમે નોટ્સ પ્રિપેર ન કરતા હોય છતાં પણ તમને એ નોટ્સ ના ફોર્મની અંદર જ છે, બરાબર. એટલે લાઇન ટુ લાઇન નથી, તો એ પણ હેલ્પફુલ રહેશે. ત્યારબાદ છે કલ્ચર. તો કલ્ચર માટે પણ મેં સાંસ્કૃતિક વારસો, અહીંયા નામ ઊંધું દેખાશે, બરાબર. તો કલ્ચર માટે પણ લિબર્ટી પબ્લિકેશનની જ બુકનો જે મેં ઉપયોગ કરેલો છે, એ પણ નોટ્સ છે. સો આ પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે સેમ બુક મેં ફોલો કરેલી છે, ચેન્જીસ જરૂર નથી, કારણ કે અને જો વેલ્યુ એડિશન કરવું હોય તો પછી તમે મેં જેમ કીધું એમ ગૂગલની અંદર ટોપિક નાખીને કરી શકશો. ત્યારબાદ છે જિયોગ્રાફી. સો જિયોગ્રાફીની અંદર મને જે યુવા પબ્લિકેશનની જે ભૂગોળની બુક આવે છે, જે જાડી છે, બરાબર, તો એ મેં એમાંથી મેં પ્રિપેર કરેલું હતું, તો ટોપિક વાઇઝ. અને જ્યારે પણ તમે પ્રિપેર કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, સૂચના કે તમે સિલેબસ સાથે રાખો, સિલેબસના ટોપિક સાથે રાખો, અને એ પ્રમાણે તમે કરો તો એ તમારા માટે વધારે હેલ્પફુલ બનીને રહેશે. અને ત્યારબાદ છે ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સ માટે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે પ્રિપેર કરતા છે જીપીએસસીમાં એને ખ્યાલ હશે, આ જાડી બુક આવે છે, એની અંદર આઈ થિંક ઇકોનોમિક્સનું ટોટલી વસ્તુ સમાવેશ કરેલી છે, યુવા પબ્લિકેશનની છે, અને બહુ સારી બુક છે, અને તમારે પછી બીજા સોર્સિસ રેફર કરવાની જરૂર નહીં પડે.
અને ખાસ કે જ્યારે પણ તમે ઇકોનોમિક્સની પ્રિપેર કરતા હોય ત્યારે તમારી પાસે જ્યારે પણ તમારે ક્વેશ્ચન્સ ફોર્મ કરવાના હોય ત્યારે તમે ઇકોનોમિક્સ સર્વે અને બજેટ, કારણ કે આ બંને વસ્તુ છે એ તમારા જે ડેટા છે એને જે એનરીચ કરશે, સાથે સાથે તમારું જે ક્વેશ્ચન છે એ થોડું વેલ્યુએટેડ દેખાશે અને ઘણા બધા સ્ટુડન્ટથી તમારો જે આન્સર છે એ અલગ તરીને આવશે, તો એના અંદર માર્ક્સ પણ આવવાના ચાન્સીસ વધારે છે. અને જે સાયન્સ એન્ડ ટેકનોલોજી, સો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અગેન લિબર્ટી પબ્લિકેશનની જે મેં બુક છે આ બધા મારા ઓલ્ડ વર્ઝન છે. તમે જે નવા છે પરચેસ કરી શકો છો અથવા તો એની અંદર વેલ્યુ એડિશન કરી શકો છો, બરાબર. કારણ કે મેં બુક છે ચેન્જ કરેલી નથી, એને જ વારંવાર રિવાઇઝ કરેલ, નોટ્સ બનાવી દીધી હતી, 1 પેજર નોટ્સ. હું તમને બતાવીશ કે આવી રીતે A4 સાઇઝનું સીટ પેપર લઈ લો. A4 સાઇઝની અંદર મારા એક પેજની અંદર મેં ટોટલી ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન પ્લસ એના પોઝિટિવ, નેગેટિવ, વે ફોરવર્ડ, એની અંદર મેં જે ડેટા એડ કર્યા છે એ બધા જ મેં આ A4 શીટની અંદર એ ડેટા એક ટોપિક માટે મેં એક જ પેજનો યુઝ કરેલો છે, જેથી લાસ્ટ ટાઈમ જ્યારે રિવાઇઝ કરું ત્યારે હું ત્યાં જ બે પેપરની વચ્ચે ત્યારે પણ હું ફોલો કરી શકું, એને રિવાઇઝ કરી શકું. ઓકે, તો એ પ્રમાણેનું છે. અને ત્યારબાદ છે વાણિજ્ય અને સંચાલન. તો વાણિજ્ય અને સંચાલનની અંદર વાણિજ્ય અને સંચાલનની અંદર કુલ તમને 6 ટોપિક મારી પાસે સિલેબસ હું સાથે રાખીને બેઠી છું, સો જેથી તમને વધારે હેલ્પફુલ રહે. વાણિજ્ય અને સંચાલનની અંદર તમારી પાસે 6 ટોપિક છે. આ ડીવાયએસઓ મેઇન્સની અંદર નથી, પરંતુ માત્ર ને માત્ર એસટીએની અંદર તમને આપેલું છે. ઓકે, સો વ્યાપાર અને વાણિજ્ય, તો એમાંથી જુઓ જે રાજવિત્તીય સેકન્ડ નંબરનો પોઈન્ટ, થર્ડ નંબરનો પોઈન્ટ અને જે લાસ્ટ નંબરનો પોઈન્ટ છે, આ ત્રણે ત્રણ એવા છે કે તમે જ્યારે ઇકોનોમિક પ્રિપેર કરશો, એ સબ્જેક્ટ પ્રિપેર કરશો ત્યારે તમને બધા એ પોઈન્ટ કવર થઈ જશે. રહ્યા વાત ત્રણના, સો એ બીજા જે મેં 3 રહ્યા છે એ મેં ગૂગલમાં લખેલું હતું, કારણ કે માત્ર ને માત્ર છે ને મોસ્ટ ઓફલી જીએસટી ઉપર ક્વેશ્ચન પૂછાશે, કારણ કે જીએસટી ડિપાર્ટમેન્ટ આવશે એસટીઆઈની અંદર, સો એ પૂછાશે. પછી જેટલા પણ ક્ષેત્રીય સંગઠન છે એ પૂછાશે પેપરની અંદર. જો કહું સો જ્યારે, કારણ કે હમણાં જે સિલેબસ ચેન્જ થયો એટલે સોશિયલ જસ્ટિસના હિસાબે પેપરની અંદર જો ક્ષેત્રીય સંગઠનોની આંતરરાષ્ટ્રીય સંબંધો પરની અસરો અંગે ભારતના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરો, આવો વાણિજ્ય અને સંચાલનમાંથી ક્વેશ્ચન છે. પ્લસ સેકન્ડ ક્વેશ્ચન છે જીએસટી ઉપર પૂછાયેલો છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દેશના આર્થિક વિકાસમાં ઝડપ લાવનાર એક ક્રાંતિકારી કદમ છે, બરાબર. તો એ ઉપરથી ક્વેશ્ચન હતો, તો બંને ક્વેશ્ચન આ વાણિજ્યના તમે કહી શકો. હવે ક્ષેત્રીય સંગઠનની અંદર તો તમને અલગ અલગ સંગઠનો છે એ તમને સિલેબસની અંદર આપેલા છે. WTO છે, SAARC છે, એશિયાન છે, બ્રિક્સ છે, બરાબર. તો એની ઇમ્પેક્ટ જે ઇન્ડિયન પર્સપેક્ટિવમાં કેવી છે એ તમારે જણાવવાની હતી. તો આ ક્વેશ્ચન મેં કેવી રીતે ટેકલ કરેલું હતું, હવે માર્ક્સ આવે ત્યારે ખબર પડે. સો એની અંદર મેં ક્વાડ, કારણ કે ક્ષેત્રીય સંગઠન કીધા છે જેની અંદર ભારતે પાર્ટિસિપેટ કરેલું હોય અને ભારતની અંદર ભારત માટે કેટલું હેલ્પફુલ છે અને ભારતની ઇમ્પેક્ટ જે ગ્લોબલ લેવલ ઉપર કેટલી થશે એ તો મેં ક્વાડ છે, એશિયાન છે, બિમસ્ટેક છે, SAARC છે, બરાબર છે. તો એ બધાનો જે એસસીઓની અંદર પણ આપણે પાર્ટિસિપેટ છે, આસિયાન છે, બરાબર. તો બધા મેં લખેલા હતા અને WTO સાથે પણ કે જે ઇન્ડિયા અંદર પાર્ટિસિપેટમાં છે, તો એ રિલેટેડ કે એનો ઇન્ડિયન પર્સપેક્ટિવ પ્લસ ઇન્ડિયા સાથે ગ્લોબલ પર્સપેક્ટિવ, તો આ બંને બધા એક જ ક્વેશ્ચનની અંદર કરેલ. હવે અહીંયા કેવું છે, જ્યારે તમે મેઇન્સની પ્રિપેરેશન કરતા હોય ત્યારે તમારી પાસે કન્ટેન્ટ વધારે હશે, બરાબર, પરંતુ એને ક્વેશ્ચનના ફોર્મમાં કેવી રીતે ઢાળવું એ ઇમ્પોર્ટન્ટ રહેશે. સો તમે જ્યારે પણ પ્રિપેર કરતા હોય ત્યારે મેક શ્યોર કે તમે કોઈ પણ ટોપિક છે એને ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન એમાં વિભાજિત કરો, સાથે સાથે એને પોઝિટિવ અને નેગેટિવ અને વે ફોરવર્ડ એ સાથે રાખો. પ્લસ તમે એને વેલ્યુ એડિશન કેવી રીતે કરશો એ ક્વેશ્ચનની અંદર, કારણ કે હું એક એક્ઝામ્પલ આપું, જે સાગર લિંબાચા સર છે, બરાબર, જે બંને મારું પેપર જે ડીવાયએસઓનું હતું અને એમનું પેપર, ડીવાયએસઓની અંદર એક હિસ્ટ્રીની અંદર પાટણનો સ્પેસિફિક પાટણ ઉપર ક્વેશ્ચન પૂછાયેલ, કારણ કે હવે જે નવા ચેરમેનશ્રી આવ્યા છે માનનીય હસમુખ પટેલ સર, સો એની અંદર શું છે કે તમારે ઓપન એન્ડેડ ક્વેશ્ચન વધારે છે, તમારું નોલેજ તો જોશે પરંતુ એની અંદર વેલ્યુ એડિશન હોવું જોઈએ, લોજિકલ આર્ગ્યુમેન્ટ હોવી જોઈએ, બરાબર. જે પહેલાં કેવું હતું કે તમે ટોપિક પ્રિપેર કરીને ગયા અને પછી તમે ત્યાં છાપી દેતા હતા, પરંતુ હવે તમારે ત્યાં પહેલાં લોજિકલ આર્ગ્યુમેન્ટ કરવી જ પડતી હતી, પણ હવે જેના ક્વેશ્ચન છે વધારે થોડા ઓપન એન્ડેડ થયા છે કે તમે બેઠું જે બનાવેલું હશે તે તમારી જે નોટ્સમાં એ તમે ત્યાં લખી શકશો નહીં, ક્યાંક ને ક્યાંક એની અંદર સુધારા વધારા કરવા પડશે, કારણ કે ક્વેશ્ચન છે એ થોડા ટ્વિસ્ટેડ પૂછાય છે. તો એ ખાસ તમે જે મેઇન્સ આપવાના છે, જે ડીવાયએસઓ મેઇન્સ હોય, એસસીઆઈ મેઇન્સ છે, અથવા જે અત્યારે નથી ક્લિયર કરી શક્યા પરંતુ ભવિષ્યની અંદર પણ જ્યારે આપવાના છે, તો મેક શ્યોર કે તમે આવી રીતે 360 ડિગ્રી તમે એ ટોપિક છે ને પ્રિપેર કરો. ઓકે, સો એ પ્રમાણેનું કરવાનું છે. હવે હું જે મેજર ટોપિક છે, અને જ્યારે પણ તમે આ સબ્જેક્ટ પ્રિપેર કરતા હોય ત્યારે ખાસ એના જે કરંટ અફેર્સ છે એ ચેન્જ કરજો. જેમ કે હું કહીશ કે ભક્તિ આંદોલનની આપણે જ્યારે વાત કરીએ, સો ભક્તિ આંદોલન, અહીંયા એક્ઝામ્પલ આપું છું કે ભક્તિ આંદોલન છે તો એનો સામાજિક પ્રેસ્પેક્ટ, એનો રાજકીય, એનો ધાર્મિક, બરાબર છે, એનો પર્યાવરણ, એટલે કે પેસ્ટલ અપ્રોચ વાપરવાનો છે,
સાથે સાથે એ વલ્નરેબલ સેક્શન ઉપર એની ઇમ્પેક્ટ કેમ છે, મહિલા ઉપર કેમ નહીં. સો એ પછી જ્યારે કરંટ સાથે તમે જ્યારે ટોપિક પ્રિપેર કરતા હોય, જ્યારે સબ્જેક્ટ બનાવતા હોય, સબ્જેક્ટની જે નોટ્સ બનાવતા હોય, ત્યારે જુઓ કે આખા એક વર્ષની અંદર કઈ કઈ જે ઇમ્પેક્ટ આવેલી છે. જેમ કે હું સરદાર પટેલનું એક્ઝામ્પલ આપું તો સરદાર પટેલની જે 150ની જે બર્થ એનિવર્સરી છે, તો એના ઉપર પણ જે ક્વેશ્ચન હતા, પૂછાયેલો છે ક્વેશ્ચન, એ મેં કરી દો, ખબર જ છે કે આ પૂછવાનો છે. શા માટે? કારણ કે ઘણા બધા પાક્ષિકની અંદર પણ આવી રહ્યું છે, ગવર્મેન્ટ તરફથી પણ એના ઉપર વધારે બહાર આપેલું છે. તો એ ચાન્સીસ છે કે તમારા એક્ઝામની અંદર પૂછાય, તો તમારે એના ઉપર થોડું વધારે ફોકસ કરવું પડશે. ઓકે, પછી જો એ એક્ઝામ્પલ આપીએ, પછી મહાગુજરાત આંદોલન, તો હમણાં રિસેન્ટની અંદર મેની અંદર હતું, એક્ઝામ અમારી જૂનના એન્ડમાં હતી, તો ચાન્સીસ છે કે પૂછાય અને પૂછાયેલું જ હતું. બરાબર, તો થોડું તમે વાંચતા હોય તો બી એલર્ટ કે કઈ કઈ જે બની રહી છે ઘટનાઓ, તો એના આધારે તમારા ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે સાંસ્કૃતિક વારસાની અંદર જો એક્ઝામ્પલ આપું, સો હવે અહીંયા લખ્યું છે સિલેબસ સાથે રાખજો તો તમને વધારે ખબર પડશે, કારણ કે સિલેબસ ઇઝ ધ ગાઈડિંગ લાઇટ ફોર ધીસ જર્ની. ઓકે, સો ગુજરાતના હવે તમે યાદ રાખો, ગુજરાતની જીવન પરંપરા. સેકન્ડ નંબરનો પોઈન્ટ છે ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવ, ખાણીપીણી અને પોશાક વગેરે. હવે તમે અહીંયા વિચાર કરો કે આખો ક્વેશ્ચન છે એ લોકોએ બેઠો મૂકી દીધો, પણ પર્સપેક્ટિવ સેટ ચેન્જ આપેલા છે. હવે અહીંયા તમે જુઓ કે તમારે મેળા વિશે લખવાનું છે, તમારે પરંપરા વિશે લખવાનું છે, ઉત્સવો વિશે લખવાનું છે, ખાણીપીણી અને પોશાક. તમારી પાસે કન્ટેન્ટ વધારે છે, ક્વેશ્ચનમાં વર્ડ લિમિટ ખાલી 200 શબ્દની જ આપેલી છે. સો એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પ્રિપેર કરો તો બહુ જ વ્યવસ્થિત રીતે એને પ્રિપેર કરજો. ઓકે, અને પીવાયક્યુઝ ખાસ ચેક કરજો, એ યુપીએસસીના પીવાયક્યુઝ હોય, જીપીએસસીના પીવાયક્યુઝ હોય, કારણ કે પીવાયક્યુ રિપીટ નહીં થાય, પરંતુ પીવાયક્યુની જે થીમ છે એ રિપીટ થશે ને થશે. જેમ કે ડીવાયએસઓમાં પણ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની નદી ઉપર ક્વેશ્ચન છે. હવે તમે લાસ્ટ 5 to 6 યર્સના ક્વેશ્ચન જોશો તો તમને ઘણીવાર 4 થી 5 વાર ક્વેશ્ચન પૂછાયેલો છે. તો જ્યારે તમે પ્રિપેર કરતા હોય તો ખાસ એ મુજબ તમે જોઈ લેજો કે એ થીમ પૂછાશે, ક્વેશ્ચન્સ નહીં પૂછાય. ઓકે, પછી સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર તમે આ બધું તો પ્રિપેર કરશો, સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે કેવી રીતે વર્ક કરે છે. એક એક્ઝામમાં પૂછાયેલો છે કે એસસીઆઈ કે ડીવાયએસઓ, મને ખ્યાલ નથી, કે 1-2ના મેઇન્સના પેપરમાં, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ બેધારી તલવાર છે, તો તમારે ત્યાં પોઝિટિવ, નેગેટિવ, બેસ્ટ પ્રેક્ટિસીસ, વેલ્યુ એડિશન એ બધું જ કરવું. આપણે એક વેલ્યુ એડિશનનો જે લેક્ચર્સ હોય એ પણ એક મૂકી દઈશું કે કેવી રીતે કરવાનું છે, બરાબર, કે જેથી તમને ખ્યાલ આવે. સો વાણિજ્ય અને સંચાલન ટોટલી ઇન્ફોર્મેશન અહીંયા આપી દીધી છે મેં. ઓકે, અને એસએવાળા વાણિજ્ય અને સંચાલનમાં બહુ એટલું બધું જોર ના લેતા, કારણ કે મને શરૂઆતમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ હતું, કારણ કે એસએ મેઇન્સની અંદર, કારણ કે બીજી એક્ઝામમાં નથી, આપણી જ એક્ઝામમાં છે, પણ ચિંતા નહીં કરતા, એ થઈ જશે, બરાબર. પણ એના ગૂગલમાં ટોપિક નાખી દેજો, મેજર છે ને એના ઉપર ક્વેશ્ચન્સ વધારે પૂછાતા હોય છે. સો ઓકે, અને હા, એક લાસ્ટ વાત, આ જે બુક છે આમાં પ્રોપર દેખાતું નથી, પરંતુ આ વેબ સંકુલની બુક છે, મેઇન્સ મંત્રા સિરીઝ. મારે જ્યારે ફર્સ્ટ મેઇન્સ હતી 1-2ની, બરાબર, એની અંદર મેં આ પરચેસ કરી હતી, કારણ કે એના જે પીવાયક્યુની જે સિરીઝ છે એ પણ બહુ સરસ હતી, અને જે મેઇન્સ મંત્રા સિરીઝ છે એ પણ બહુ સરસ છે. આની અંદર છે ને તમને મોડલ ક્વેશ્ચન્સ આપી લીધા છે, બરાબર. કોઈ પણ ટોપિક છે તો જો તમને કન્ટેન્ટ ન મળતો અથવા તો તમને એમ થાય કે મારી ફર્સ્ટ મેઇન છે, મને કેવી રીતે ખ્યાલ આવશે, સો તમે આ ક્વેશ્ચન્સ ફોર્મમાં છે, ક્વેશ્ચન આન્સર, અને વ્યવસ્થિત રીતે, એટલે કોઈ ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન, અને બોડીની અંદર પણ અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે. કોઈ પ્રમોશન નથી, બટ મારા માટે આ હેલ્પફુલ થઈ હતી. સ્ટાર્ટિંગમાં જ મેં વાપરી છે, પછી વાપરેલી નથી, કારણ કે મારી નોટ્સ બની ગઈ, પછી તો હું નોટ્સમાંથી જ રિવાઇઝ કરતો. તો જે ફર્સ્ટ ફ્રેશર છે એ તમે એને રેફર કરી શકશો. મેં ખાલી GS 1 અને 2નો જ ઉપયોગ કરેલો છે, કારણ કે GS 3ના જે પેપર છે એની અંદર કરંટ અફેર્સ વધારે પૂછાતું, તો મે બી ઓલ્ડ વર્ઝન બની જાય, તો એટલા માટે મેં એનો યુઝ નથી કરેલો. પણ તમારે જો પ્રિફર કરવી હોય તો તમે ઘણા 2-3 કોઈ હોય એના રિવ્યૂ લઈ શકો છો. મારા માટે તો હેલ્પફુલ થઈ હતી. જ્યારે સ્ટાર્ટિંગમાં નોટ્સ બનાવે ને ત્યારે આપણને ખબર ના પડે કે ઇન્ટ્રોની અંદર આપણે કઈ વસ્તુ એડ કરીશું. તો જ્યારે આની અંદર ધારો કે સોલંકી યુગ છે, તો સોલંકી યુગના જેટલા પણ ક્વેશ્ચન જે યુપીએસસીમાં પૂછાઈ ગયા છે, 1-2ની અંદર પૂછાઈ ગયા છે, તો ઓલરેડી એ લોકોએ મોડલ આન્સર મૂકેલા છે. તો અને બીજા એક્સ્ટ્રા પણ ક્વેશ્ચન એ લોકો મૂકેલા છે, તો આપણને ખ્યાલ આવી જાય કે સોલંકી યુગ છે, સો ઇન્ટ્રોની અંદર હું આ જ મૂકીશ. અને અગેન જો એક્ઝામ્પલ એક કહેતી હતી કે જે સાગરલિંબાચા સર છે, એમને જે પાટણ વિશે ક્વેશ્ચન પૂછાયું હતું, તો એમને જે કન્ક્લુઝન હતું એની અંદર એમને છેલ્લા ચીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, કારણ કે પાટણની જે વિશેષતાઓ છે એના પર ક્વેશ્ચન પૂછાયેલ હતું. તો આ મૂક્યું ને તો એમને બાજુમાં 0.25 મૂકેલા હતા, અને મેં જે મારું જે પેપર હતું એની અંદર બહુ એકદમ સિમ્પલ લાઇનમાં લખેલું હતું પાટણ, જે એકદમ નોર્મલમાં કન્ક્લુઝન એડ કરેલું. તો તમને એના ઉપરથી ખ્યાલ આવશે જ્યારે ટોપર્સના પેપર રીડ કરશો કે એ લોકોને શા માટે તમે 0.25 કે 0.50 કે 1, 2, 5 માર્ક્સથી રહી જતા હોય છે. આ જ છે જે નાના મોટા ચેન્જીસ છે એ તમારે કરવાના છે, તો ખાસ
ટોપર્સના પેપર રીડ કરજો એન્ડ થેન્ક યુ સો મચ. અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જેથી એમને પણ હેલ્પફુલ થાય અને આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ અને એમની મદદ કરી શકીએ. ઓકે, અને તમારે કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે મને મેલ કરી શકશો. હું આજથી જ ચેક કરીશ મેલ અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી શકશો. હું ક્વેરી પણ સોલ્વ કરી દઈશ. થેન્ક યુ સો મચ એન્ડ સબસ્ક્રાઈબ.